Hello everyone. Today I am going to discuss with you about the second pteridophyte of your syllabus is Ediantum. Today we are going to discuss about the life history of Ediantum. In the life history of Ediantum, we will study about the systematic position, occurrence, sporophytic phase of Ediantum, reproduction and gametophytic phase of Ediantum. In systematic position, we will study about the taxonomic position of Ediantum. Then occurrence means habit and habitat of Ediantum. Sporophytic phase, as we have studied earlier in previous lectures in about the Selaginella. Same sporophytic phase and gametophytic phase are present in Ediantum. Reproduction of Ediantum and gametophytic phase. As we all know that in pteridophytes, sporophytic phase is dominant and gametophytic phase is recessive. So, as we have studied earlier in Selaginella, sporophytic phase and gametophytic phase of Ediantum. First one is systematic position. In systematic position, uh, kingdom plant, then second division pteridophyta. In division pteridophyta, plant body is differentiated into stem, root and leaves. જે પ્લાન્ટ છે પ્લાન્ટ કેમાં ઇન્ક્લુડ થાય તો કે ટેરિડોફાઇટ્સમાં. ટેરિડોફાઇટ્સનું મેઇન જે કેરેક્ટર છે એ શું છે કે કોઈ એનું જે પ્લાન્ટ ટેરિડોફાઇટ્સમાં જે કોઈ પ્લાન્ટ ઇન્ક્લુડ થાય એ બધા પ્લાન્ટ છે એમાં રૂટ સ્ટેમ અને લીફ છે એ વેલ ડિફરન્શિએટ થાય. તમે એમાં અલગ અલગ આઈડેન્ટિફાઈ કરી શકો, અલગ અલગ ડિફરન્શિએટ કરી શકો કે આ લીફ છે, આ સ્ટેમ છે ને આ એનું રૂટ છે. વેલ ડેફિનેટ વાસ્ક્યુલર સ્ટ્રેન્ડ પ્રેઝન્ટ. બીજી જે મેઇન કેરેક્ટરિસ્ટિક છે ટેરિડોફાઇટની તો એ શું છે તો કે એ વાસ્ક્યુલર પ્લાન્ટ છે, એ અર્થ ઉપરના ફર્સ્ટ વાસ્ક્યુલર પ્લાન્ટ છે. દેટ મીન્સ કે એમાં વાસ્ક્યુલર સ્ટ્રેન્ડ્સ આવેલી હોય. વાસ્ક્યુલર સ્ટ્રેન્ડ્સ એટલે કે જેને આપણે ઝાયલમ અને ફ્લોએમ કહીએ. ઝાયલમ અને ફ્લોએમ છે એ ટેરિડોફાઇટ્સમાં પ્રેઝન્ટ હોય ફોર ફૂડ મિનરલ્સ એન્ડ વોટરનું જે ટ્રાન્સપોર્ટેશન થાય, ટ્રાન્સપોર્ટેશન માટે જે રિસ્પોન્સિબલ છે ઝાયલમ ને ફ્લોએમ, એ ઝાયલમ ને ફ્લોએમ છે એ ટેરિડોફાઇટ્સમાં પ્રેઝન્ટ હોય. સબડિવિઝન ટેરિડોપ્સિડા. ટેરિડોફાઇટમાં પી છે એ સાયલેન્ટ હોય. સબડિવિઝન ટેરિડોપ્સિડા. પ્લાન્ટ્સ આર માઇક્રોફિલસ, લીવ્સ કમ્પાઉન્ડ વિથ રેચિસ. પ્લાન્ટ છે એને મેક્રોફિલસ. મેક્રોફિલસ છે ને એ એક લેટિન વર્ડ છે. મેક્રો મીન્સ લાર્જ અને ફિલસ મીન્સ લીવ્સ. પ્લાન્ટ છે એના જે લીવ્સ હોય એ કેવા હોય? લાર્જ હોય. હવે બધા પ્લાન્ટના લીવ્સ છે ને એને માઇક્રોફિલસ ને મેક્રોફિલસ ન કહેવાય. ટેરિડોફાઇટ પ્લાન્ટ છે એના જે લીવ્સ છે એને માઇક્રોફિલસ અને મેક્રોફિલસ એવું કહેવાય. જો એના લીવ્સ છે એ નાના હોય તો એ માઇક્રોફિલસ કહેવાય. જો લીવ્સ મોટા હોય તો મેક્રોફિલસ. પ્લાન્ટ છે એ મેક્રોફિલસ હોય એટલે પ્લાન્ટ છે એ મેક્રોફિલસ હોય એટલે એના જે લીવ્સ છે એ કેવા હોય? લાર્જ હોય. લીવ્સ આર કમ્પાઉન્ડ વિથ રેચિસ. રેચિસ છે ને એ શું? એક સ્ટ્રક્ચર છે. રેચિસ છે જનરલી રેચિસ એન્જિયોસ્પમમાં આવેલું હોય, પણ જ્યારે રેચિસ છે ને એનું જે ડેફિનેશન છે એ શું છે તો કે સ્ટેમ ઓફ પ્લાન્ટ બિયરિંગ ફ્લાવર સ્ટોક્સ. જે પ્લાન્ટનું જે સ્ટેમ હોય એ તમને ખબર છે કે જે કોઈ પણ ફ્લાવર છે એ ફ્લાવરની નીચે શું હોય? એક સ્ટોક જેવું સ્ટ્રક્ચર હોય જેને આપણે પુષ્પદંડ કહીએ ગુજરાતીમાં. જે ફ્લાવર સ્ટોક છે એને શું કહેવાય? રેચિસ કહેવાય. કોઈ પણ પ્લાન્ટ છે એનું જે સ્ટેમ છે એ ફ્લાવર સ્ટોક છે એ સ્ટેમ ઓફ પ્લાન્ટ ઇઝ બિયરિંગ સ્ટોક ઓફ ફ્લાવર. બરાબર છે? જે ફ્લાવર સ્ટોક છે એ પ્લાન્ટના સ્ટેમ સાથે એટેચ થયેલું હોય તો એને શું કહેવાય? રેચિસ કહેવાય. ટેરિડોફાઇટ પ્લાન્ટ છે એ નોન ફ્લાવરિંગ પ્લાન્ટ છે. બરાબર? નોન ફ્લાવરિંગ પ્લાન્ટ છે એટલે એમાં ફ્લાવર પ્રેઝન્ટ ન હોય, પણ જે એના લીવ્સ હોય એ લીવ્સ છે એને જે આપણે એને શું કહેવાય? પર્ણદંડ કહેવાય. બરાબર? પર્ણદંડને શું કહેવાય? પેટિયોલ કહેવાય. પણ
આના જે લીવ્સ હોય ને કેવા હોય, કમ્પાઉન્ડ લીવ્સ હોય. કમ્પાઉન્ડ લીવ્સ એટલે કે આજે તમને આખો તમે જેવી રીતે લીમડાનું લીફ જો, લીમડાનું જે લીફ છે આપણે એને શું કહેવાય, કડવો લીમડો, બરાબર. કડવા લીમડાનો જે લીફ છે એ કમ્પાઉન્ડ લીફ છે. એવી જ રીતે આ જે એડિયન્ટમ છે એના લીફ કેવા છે, કમ્પાઉન્ડ લીફ છે. અને આ જે દેખાય છે આ શું છે, રેચિસ છે, બરાબર. અને જે લીવ્સ છે, લીવ્સનો જેને આપણે જેને પુષ્પદંડ કહીએ ને એવી રીતે લીવ્સની નીચે જે સ્ટોક જેવું સ્ટ્રક્ચર હોય એને શું કહેવાય, પર્ણદંડ કહેવાય. તો એ પર્ણદંડ છે એને ઇંગ્લિશમાં શું કહેવાય, પેટિયોલ કહેવાય. અને આ જે સ્ટ્રક્ચર છે આને શું કહેવાય, રેચિસ કહેવાય. વાસ્ક્યુલર સિલિન્ડર સિફોનોસ્ટેલિક વિથ લીફ ગેપ્સ. જે વાસ્ક્યુલર સિલિન્ડર છે એટલે જે ઝાયલમ અને ફ્લોએમનું સ્ટ્રક્ચર છે એને જે સ્ટીલી એટલે આપણને ખબર છે કે જે કોઈ પણ પ્લાન્ટનો જ્યારે આપણે એલએસ લઈએ કે ટીએસ લઈએ, ટીએસ મીન્સ ટ્રાન્સવર્સ સેક્શન. જ્યારે ટ્રાન્સવર્સ સેક્શન લઈએ ત્યારે એ ટ્રાન્સવર્સ સેક્શનમાં આપણે જે સ્ટ્રક્ચર દેખાય એમાં શું હોય કે ઝાયલમ, ફ્લોએમ, કોર્ટેક્સ, એપિડર્મિસ, એન્ડોડર્મિસ એ બધાનું અરેન્જમેન્ટ હોય. પીથ, બરાબર. પીથ એટલે એધા, ઝાયલમ એટલે જલવાહિનીકી, ફ્લોએમ એટલે અનવાહિનીકી, બરાબર. હવે જે પીથ, ઝાયલમ, ફ્લોએમ એનું જે સ્ટ્રક્ચર છે એની જે અરેન્જમેન્ટ છે એને શું કહેવાય, સ્ટીલી કહેવાય. જે ટેરિડોફાઇટ છે એમાં મોસ્ટલી સિફોનોસ્ટીલી અથવા તો સાઇફોનોસ્ટીલી પ્રેઝન્ટ હોય. એમાં શું હોય તો કે સૌથી પહેલાં જે તમે જ્યારે ટ્રાન્સફર સેક્શન લો ત્યારે જે સૌથી મિડલ પોર્શન છે એ મિડલ પોર્શનમાં શું આવેલું હોય, પીથ આવેલી હોય. એ મિડલ પોર્શન છે એમાં પીથ આવેલી હોય અને એની આજુબાજુમાં શું આવેલું હોય તો કે પહેલાં આખું ફ્લોએમનું સ્ટ્રક્ચર આવેલું હોય અને એના પછી શું આવેલું હોય, ઝાયલમનું સ્ટ્રક્ચર. A stele in which vascular tissues like xylem and phloem are surround the pith. એટલે જે પીથનું સ્ટ્રક્ચર છે એ પીથ છે એને ઝાયલમ અને ફ્લોએમ શું કરતી હોય, સરાઉન્ડ કરતી હોય. એવા સ્ટ્રક્ચરને શું કહેવાય, સાઇફોનોસ્ટીલી. લીવ્સ બિયર સ્પોરેન્જિયા ઇન સોરી. હવે લીવ્સ છે ને એની પાછળના ભાગે જેવી રીતે સેલાજિનેલામાં હતું એવી રીતે જે લીવ્સની પાછળના ભાગે શું આવેલા હોય, સોરી આવેલા હોય. એને એ જો સિંગ્યુલર હોય તો એને શું કહેવાય, સોરસ. અને જ્યારે પ્લુરલ હોય ત્યારે એને શું કહેવાય, સોરી. સિંગ્યુલર હોય ત્યારે સોરસ અને પ્લુરલ હોય ત્યારે સોરી. સોરી શું છે તો કે બ્રાઉનિશ ઓર યેલોઇશ ક્લસ્ટર ઓફ સ્પોર. મોસ્ટલી છે ને જ્યારે સ્પોર છે એ મેચ્યોર થઈ જાય એટલે કેવા થઈ જાય, બ્રાઉનિશ થઈ જાય. પણ જ્યારે એ યંગ સ્ટેજમાં હોય ત્યારે કેવા હોય, યેલોઇશ. એટલે બ્રાઉનિશ ઓર યેલોઇશ સ્ટ્રક્ચર ઓફ સ્પોર પ્રોડ્યુસિંગ સ્ટ્રક્ચર યુઝલી લોકેટેડ ઓન લોઅર સરફેસ ઓફ ફર્ન લીવ્સ. જે ફર્ન એટલે જે ટેરિડોફાઇટ છે ને એનું બીજું નામ શું છે, ફર્ન છે. જે ફર્ન છે એના લીવ્સની પાછળના ભાગે જે ક્લસ્ટર હોય સ્પોરનું, એ ક્લસ્ટરને શું કહેવાય, સોરી કહેવાય, બરાબર છે. એટલે લીવ્સની પાછળના ભાગે શું આવેલું હોય, સોરી આવેલું હોય. ગેમેટોફાઇટ સ્મોલ, ગ્રીન એન્ડ ફ્રી લિવિંગ. જે એડિયન્ટમ છે એનું ગેમેટોફાઇટિક ફેઝ છે એ કેવું છે તો કે સ્મોલ હોય. સ્ટ્રક્ચર એનું કેવું હોય, નાનું હોય, ગ્રીન કલરનું હોય અને ફ્રી લિવિંગ હોય. ક્લાસ લેપ્ટોસ્પોરેન્જિએટ. સ્પોરેન્જિયમ વિથ જેકેટ લેયર, 1 cell in thickness, definite number of spores. હવે જે લેપ્ટોસ્પોરેન્જિએટ ક્લાસ છે એમાં જે પ્લાન્ટ આવતા હોય એ પ્લાન્ટનું જે સ્પોરેન્જિયમ છે એટલે જેની અંદર સ્પોર છે એ પ્રોડ્યુસ થાય એવા સ્ટ્રક્ચરને શું કહેવાય, સ્પોરેન્જિયમ. સ્પોરેન્જિયમ છે એને શું હોય, જેકેટ લેયર હોય. સ્પોરેન્જિયમ છે એની આજુબાજુમાં એક લેયર હોય. એ લેયર કેવું હોય તો કે 1 cell thickness, એક સેલની થિકનેસનું એક આખું લેયર હોય બનતું હોય, એને શું કહેવાય, જેકેટ લેયર. ડેફિનેટ નંબર ઓફ સ્પોર્સ એટલે એની જે સ્પોરના નંબર હોય એક સોરીમાં કે એક સ્ટ્રક્ચરમાં કેટલા સ્પોર છે એના જે નંબર છે ફિક્સ હોય. બધામાં મોસ્ટલી એટલા જ સ્પોર્સ આવેલા હોય એટલે એને શું કહેવાય, ડેફિનેટ નંબર ઓફ સ્પોર્સ. ઓર્ડર ફિલિકલ્સ. સોરી આર મિક્સ્ડ હોમોસ્પોરસ. સોરી આર મિક્સ્ડ એટલે કે એમાં જે સોરી એટલે એ જે સોરી શું છે તો કે ક્લસ્ટર ઓફ સ્પોર પ્રોડ્યુસિંગ સ્ટ્રક્ચર, બરાબર. જે જ્યાંથી સ્પોર પ્રોડ્યુસ થતા હોય એવા સ્ટ્રક્ચર છે એમાં સોરી છે મિક્સ્ડ હોય. એટલે એમાં બે ટાઈપના આપણે ખબર છે કે હવે જે ફિલિકલ્સ છે ને એમાં કેવું હોય કે ઘણા બધા જે પ્લાન્ટ એવા છે કે જેમાં બે ટાઈપના સ્પોર પ્રોડ્યુસ થતા હોય ને ઘણા બધા
પ્લાન્ટ એવા છે કે જેમાં એક જ ટાઈપના સ્પોર પ્રોડ્યુસ થતા હોય. તો જે સોરી છે એ શું કહેવાય, મિક્સ છે, હોમોસ્પોરસ. હોમો એટલે સેમ અને સ્પોર એટલે જે બધા સ્પોર છે એ શું કહેવાય, એક સરખા છે. એના પછી છે ફેમિલી એડિયન્ટેસી. સોરી આર માર્જિનલ. સોરી એટલે કે જે સોરસ છે એ માર્જિનલ, જે લીફની માર્જિન હોય, લીફનો જે છેડાનો ભાગ હોય, લીફની માર્જિન પાસે શું હોય, સોરી પ્રેઝન્ટ હોય. બાકી શું હોય કે લીફના વચ્ચેના ભાગે કેવી રીતે જે સ્પોરેન્જિયા છે એ પ્રેઝન્ટ હોય. પણ એડિયન્ટેસી ફેમિલી છે, એ ફેમિલીમાં જે પ્લાન્ટ આવતા હોય એમાં જે સોરી છે એ કેવી હોય, માર્જિનલ. Inducing oblong or linear, formed of the more or less chained and reflexed margin of the front opening inwardly. Inducing. આપણે આગળ શું કીધું લેપ્ટોસ્પોરેન્જિયટમાં, કે સ્પોરેન્જિયમ છે એની આજુબાજુમાં એક જેકેટ લેયર હોય, બરાબર છે. હવે ઇન્ડ્યુસમ છે એ શું છે, તો કે કવરિંગ સ્ટ્રક્ચર ઓફ સોરસ. જે સોરી કે સોરસ છે એને જે કવર કરે એ કવરિંગ સ્ટ્રક્ચર ઓફ સોરસ, એને શું કહેવાય, ઇન્ડ્યુસિમ. બરાબર. જે કવરિંગ સ્ટ્રક્ચર છે સોરસનું એને શું કહેવાય, ઇન્ડ્યુસિમ. હવે ઇન્ડ્યુસિમ છે એ મોસ્ટલી ઓબ્લોંગ ઓર લિનિયર. એ ડિપેન્ડ કરે કે એની સ્પીસીસ કઈ છે. ઓબ્લોંગ હોય, લિનિયર હોય, ફોર્મડ ઓફ વન ઓર મોર લેસ ચેન્જ. એટલે ઘણા એ સ્પીસીસ ઉપર ડિપેન્ડ કરે. ઓબ્લોંગ હોય, ઇલોંગેટેડ હોય, લિનિયર હોય, ઘણી વખત કિડની શેપનું હોય. અને એનું જે ઓપનિંગ હોય, એટલે જે સ્પોર છે એ જ્યાંથી લિબરેટ થાય એનું જે ઓપનિંગ હોય ને એ ક્યાં હોય, અંદરની સાઈડ હોય. જીનસ એડિયન્ટમ. સોરી અપેરેન્ટલી માર્જિનલ બટ સુપરફિશિયલ ઇન ઓરિજિન. સોરી છે એ આપણે આગળ ભણી ગયા. સોરી છે એ ક્યાં હોય, માર્જિન ઉપર. જે લીફ છે એની માર્જિન ઉપર હોય. ઓપન ડાયકોટોમસ વેનેશન ઓફ લીફલેટ. જે લીફનું જે વેનેશન છે એ ડાયકોટોમસ છે. ડાયકોટોમસ એટલે કે જે એક્સિસ છે, જે લીફની મેઇન એક્સિસ છે એ બે બ્રાન્ચમાં ડિવાઈડ થતી હોય. જે પ્લાન્ટની મેઇન એક્સિસ છે એ બે બ્રાન્ચમાં ડિવાઈડ થતી હોય અને એમાંથી શું થાય, લીફ છે એ જનરેટ થાય. એટલે એને શું કહેવાય, ડાયકોટોમસ કહેવાય. જે લીફનું વેનેશન છે એ કેવું હોય, ડાયકોટોમસ હોય. અને એને જે લીફ એના જે લીફ છે ને એને લીફલેટ કહેવાય, અથવા તો શું કહેવાય, પિન્ની કહેવાય. Habitat and occurrence. This is well-known fern. Adiantum is represented by 200 species, widely distributed in both tropical and temperate regions of world. Adiantum છે એ વેલ નોન સ્પીસીસ છે ફર્નની, બરાબર. અબાઉટ 200 સ્પીસીસ છે, widely distributed in tropical and temperate region of the world. The genus is represented in India by 24 species. The Indian species occur all along the Himalayan range, Western India, from conspicuous part of the fern flora. જે જીનસ છે એની 2000 સ્પીસીસ છે આખા વર્લ્ડમાં, અને 2000 સ્પીસીસમાંથી ઇન્ડિયામાં કેટલી સ્પીસીસ છે, 24 સ્પીસીસ. ઇન્ડિયન સ્પીસીસ અકર જે ઇન્ડિયનની જે બધી સ્પીસીસ છે મોસ્ટલી જે હિમાલયન રેન્જ છે. આ ફન ક્યાં થાય, હંમેશા આ જે મોઇસ્ટ કન્ડિશન રહેતી હોય ને વધારે, કે જે રેઇન ફોરેસ્ટ હોય એવી જે મોઇસ્ટ કન્ડિશનમાં છે ને સૌથી વધારે ગ્રો થાય. એટલે હિમાલયન રેન્જમાં, વેસ્ટર્ન ઇન્ડિયા, જે ઇન્ડિયાનો વેસ્ટર્ન પાર્ટ છે એ વેસ્ટર્ન પાર્ટમાં, અને અમુક જે ગુજરાતના અમુક પાર્ટ છે એમાં પણ જે એડિયમટમ છે એ જોવા મળે છે. એડિયમટમ ઇઝ ઓલ્સો ફાઉન્ડ ઇન બરડા હિલ્સ એન્ડ સરાઉન્ડિંગ ગુજરાત. એડિયન્ટમ છે એ બરડા હિલ્સમાં અને ગુજરાતમાં ઘણી બધી જગ્યાએ જોવા મળે છે. It is terrestrial fern and occur in moist shady places, especially in all warmer part of the globe. જે ફન છે એ કેવી છે, ટેરેસ્ટ્રીયલ ફન છે. ઘણી બધી ફન એવી છે કે જે વોટરમાં થતી હોય, પણ આ એડિયન્ટમ છે એ કેવી ફન છે, ટેરેસ્ટ્રીયલ ફન છે. ઘણી બધી એવી પણ ફન છે કે જે ડ્રાય કન્ડિશનમાં થતી હોય. ફોર એક્ઝામ્પલ સેલાજીનેલા છે, જે આપણે સેલાજીનેલાનું એક
પોર્શન, એક એની એવી સ્પીસીસ બની ગયા કે એ સ્પીસીસ છે એ ડ્રાય કન્ડિશનમાં થાય, અને જ્યારે એક્સ્ટ્રીમ ડ્રાય કન્ડિશન, એક્સ્ટ્રીમ હીટ કન્ડિશન આવે ત્યારે શું થઈ જાય, આખે આખું શ્રિંક થઈ જાય એનું સ્ટ્રક્ચર. અને જ્યારે એને ફેવરેબલ એટમોસ્ફિયર આવે ત્યારે પાછું એ એઝ ઇટ ઇઝ જે એની પોઝિશન હોય એ પોઝિશનમાં આવી જાય. પણ આ જે એડિયન્ટમ છે એ ટેરેસ્ટ્રિયલ ફર્ન છે અને મોસ્ટલી શેડી પ્લેસમાં ગ્રો થાય, કે જે છાંયડાવાળી જગ્યા છે અને જે વધારે ભેજવાળી જગ્યા છે એવી જગ્યામાં ગ્રો થાય. એસ્પેશિયલી જે હુંફાળું વાતાવરણ હોય એવી જગ્યામાં વધારે ગ્રો થાય. ઇટ મે ગ્રો સક્સેસફુલી ઓન ઓલ્ડ વોલ એન્ડ ક્રેવિક્સ of rocks which remain persistently moist. જે આ જે ફર્ન છે એ જે જૂની દિવાલો ઉપર થાય, પ્લસ જે બે મોટા મોટા પથ્થર હોય, મોટા મોટા પથ્થરની વચ્ચે શું હોય, જગ્યા હોય, અને એવી જગ્યા છે એ હંમેશા કેવી હોય, મોઇસ્ટ રહેતી હોય, એવી જગ્યા છે એમાં વધારે ગ્રો થાય. અને બીજું એ કે મોસ્ટલી છે ને લાઇમસ્ટોન હોય ને, લાઇમસ્ટોન ઉપર પણ ગ્રો થાય. ઇટ ઇઝ ઓલ્સો ફાઉન્ડ ઇન મોઇસ્ટ લાઇમસ્ટોન રોક. એવા જે લાઇમસ્ટોન રોક છે એના ઉપર પણ એડિયન્ટમ છે એ ગ્રો થાય. બિકોઝ ઓફ ઇટ્સ ઓર્નામેન્ટલ બ્યુટી, એડિયન્ટમ ઇઝ ઓલ્સો કલ્ટિવેટેડ કોમનલી ઇન ગાર્ડન. જે એડિયન્ટમ છે એના લીવ્સ છે એ પણ બહુ બ્યુટિફુલ હોય, અને જે ગ્રો થાય એ પણ આખું બહુ એટ્રેક્ટિવ લાગે. એટલા માટે એટ્રેક્ટિવ છે અને ઓર્નામેન્ટલ બ્યુટી છે, એટલા માટે એ ગાર્ડનમાં પણ કલ્ટિવેટ કરવામાં આવે. Common Indian species are Adiantum capillus veneris, Adiantum caudicum, Adiantum edgeworthy, Adiantum ensium, Adiantum lunutulum, Adiantum pedatum. આ જે બધી કોમન સ્પીસીસ છે એ ઇન્ડિયન સ્પીસીસ છે. The common name is maiden hair fern is given to this species of Adiantum because of its bright black petioles which resemble with the black hair of ladies. હવે જે કોમન નેમ છે એ શું છે, મેડન હેર ફર્ન. મેડનનો મિનિંગ છે ને યંગ વુમન થાય, એટલે આનું જે કોમન નેમ છે એ શું છે, મેડન હેર ફર્ન. શું કામે આવું નામ આપ્યું, કેમ કે એના જે પેટીઓલ્સ હોય ને, આ જે સ્ટ્રક્ચર છે આ શું છે, પેટીઓલ્સ. એના જે પેટીઓલ્સ છે અને રેચિસ છે એ કેવો એકદમ બ્રાઇટ બ્લેક કલરના હોય, એટલે એ કેવા લાગે, યંગ વુમેનના હેર જેવા. એટલા માટે એનું નામ શું છે, મેડન હેર ફર્ન. In the life cycle, two distinct phases are present, sporophytic phase and gametophytic phase. હવે જે આ ફર્ન છે એની લાઈફ સાયકલમાં બે અલગ અલગ ફેઝ જોવા મળે, સ્પોરોફાઇટિક ફેઝ એન્ડ ગેમેટોફાઇટિક ફેઝ. First, we will study about the sporophytic phase. Sporophytic phase માં external morphology, plant body of Adiantum is sporophytic. The sporophytic plant body is divided into root, rhizome and well-developed leaves. જે પ્લાન્ટ બોડી છે એ કેવું છે, સ્પોરોફાઇટિક છે. આપણે ખબર છે કે જે ટેરિડોફાઇટ્સ છે એમાં જે સ્પોરોફાઇટિક ફેઝ છે એ ડોમિનન્ટ છે અને ગેમેટોફાઇટિક ફેઝ છે એ રેસેસિવ છે. તો જે પ્લાન્ટનું જે સ્પોરોફાઇટિક બોડી છે એ ડિવાઈડ થાય કેમાં, તો કે રૂટમાં, રાઇઝોમ અને વેલ ડેવલપ. જે એના લીવ્સ હોય કેવા હોય, વેલ ડેવલપ. ઇન યંગ પ્લાન્ટ એન્ટાયર બોડી ઇઝ કવર્ડ બાય ફાઇન બ્યુટિફુલ હેર્સ. જે પ્લાન્ટ છે એ જ્યારે યંગ હોય ત્યારે જે પ્લાન્ટ છે એ નાના નાના હેર્સથી કવર થયેલો હોય. એ હેર્સને શું કહેવાય, રેમેન્ટા. In this image, you can see the structure of Adiantum, in which these are the rhizome. Roots are underground structure, rhizome. Then this structure is known as rachis. જે આખું સ્ટ્રક્ચર છે એને શું કહેવાય, રેચિસ કહેવાય. એના પછી જે આપણે જેને પર્ણદંડ કહીએ એને શું કહેવાય, પીટિયોલ. બરાબર છે. એના પછી આ પિન્ના ઓર લીવ્સ, અને જે એના શું છે, સ્પોરેન્જિયા છે અથવા તો સોરસ છે અથવા તો સોરી. જે કલેક્ટિવલી આ બધાને શું કહેવાય, સોરી કહેવાય.
This is the structure of edentum in which rhizome, rachis, petiole, pinna એટલે leaves અને sorus આટલા સ્ટ્રક્ચર છે એ સ્પોરોફાઇટિક બોડી છે એમાં પ્રેઝન્ટ હોય. In external morphology, first we will study about the roots. Primary root is ephemeral and the adult plant have adventitious root. જે પ્રાઇમરી રૂટ છે એફિમરલ એટલે પ્રાઇમરી રૂટ છે એ બહુ વધારે ટાઈમ સુધી જ્યાં સુધી પ્લાન્ટ મેચ્યોર થાય ત્યાં સુધી સર્વાઈવ ન કરી શકે. એટલા માટે જે એડલ્ટ પ્લાન્ટ છે એડલ્ટ પ્લાન્ટમાં શું હોય તો કે એડવેન્ટેશિયસ રૂટ છે. જે એડવેન્ટેશિયસ રૂટ છે એ કેવા હોય ફાઇબ્રસ ટાઈપના રૂટ્સ હોય. એ ફાઇબ્રસ ટાઈપના રૂટ છે એડવેન્ટેશિયસ રૂટ છે એ ગ્રો થાય. રૂટ અરાઇઝ જનરલી ઇન ધ ક્લસ્ટર ફોર્મ ધ લોઅર સાઇડ ઓફ રાઇઝોમ. જે રૂટ છે એ રાઇઝોમ છે એની નીચેના ભાગે ગ્રો થાય. અને કેવી રીતે ગ્રો થાય ક્લસ્ટરમાં. એડવેન્ટેશિયસ રૂટ્સ આર સ્મોલ એન્ડ વાયરી સ્ટ્રક્ચર એન્ડ બ્લેક કલર. જે આખે આખોનું જે રેચિસ છે, પેટિયોલ છે, રાઇઝોમ છે અને રૂટ છે આ બધું કેવા કલરનું હોય બ્લેક કલરનું હોય. એના જે એડિયન્ટમના જે એડવેન્ટેશિયસ રૂટ છે એ નાના હોય, વાયરી એટલે જે વાયર જેવા સ્ટ્રક્ચર હોય અને બ્લેક કલરના હોય. Second one is rhizome. Rhizome is a hard, brown, well branched and covered with many multicellular hairs. Rhizome છે કેવા હોય હાર્ડ હોય, બ્રાઉન કલરના હોય અથવા તો બ્લેક કલરના હોય, વેલ બ્રાન્ચ એટલે રાઇઝોમ છે એમાં ઘણી બધી બ્રાન્ચિંગ આવેલી હોય, મલ્ટી સેલ્યુલર હેર્સ હોય એ એનાથી કવર થયેલા હોય. જે રાઇઝોમ છે એની સરાઉન્ડેડ શું આવેલું હોય મલ્ટી સેલ્યુલર હેર્સ આવેલા હોય. Rhizome is usually subridhan and creeping, but sometimes it is sub-erect and erect. જે રાઇઝોમ છે એ કેવું હોય મોસ્ટલી કેવું હોય કે એ જે કન્ડિશનમાં ગ્રો થાય ને એના ઉપર ડિપેન્ડ કરે કે એના રાઇઝોમ છે એ કેવા છે. જો રોક ઉપર કે કોઈ વોલ ઉપર ગ્રો થતા હોય તો રાઇઝોમ છે એ ક્રીપિંગ એટલે એની સાથે કોઈ સબસ્ટ્રેટમ છે એની સાથે શું થાય એટેચ કરવામાં હેલ્પ કરે. એટલે ક્રિપિંગ હોય, ઘણી વખત ઇરેક્ટ હોય અને સબ ઇરેક્ટ હોય. એ ડિપેન્ડ કરે કે કેવી સ્પીસીસ છે અને કઈ જગ્યાએ પ્લાન્ટ છે એ ગ્રો થાય છે. રાઇઝોમ ઇઝ પેરેનિયલ, ડાયકોટોમસલી બ્રાન્ચ એન્ડ પર્સિસ્ટન્ટ લીફ બેઝ. રાઇઝોમ છે એ કેવા હોય પેરેનિયલ હોય, એક કરતાં વધારે વર્ષ સુધી, એક કરતાં વધારે યર સુધી શું થાય સર્વાઈવ કરી શકે. ડાયકોટોમસલી બ્રાન્ચ એટલે જે એની મેઇન એક્સિસ છે એ સોરી એની જે મેઇન એક્સિસ છે એ બે પાર્ટમાં ડિવાઈડ થયેલી હોય એટલે ડાયકોટોમસલી બ્રાન્ચ થયેલી હોય અને લીફ બેઝ છે એ પ્રેઝન્ટ હોય. એના પછી છે લીવ્સ. લીવ્સ આર વેરી લાર્જ, કમ્પાઉન્ડ, પેટિયોલેટ એન્ડ ડાયકોટોમસલી બ્રાન્ચ. જે લીવ્સ છે એ કેવા હોય લાર્જ હોય. હિયર યુ કેન સી ધ ઇમેજ ઓફ લીવ્સ. લીવ્સ છે એ કેવા હોય મોટા હોય, કમ્પાઉન્ડ લીવ્સ હોય. જેવી રીતે આપણે લીમડાના લીવ્સ જોઈએ એવી રીતે કમ્પાઉન્ડ લીવ્સ હોય. પેટિયોલેટેડ લીવ્સની નીચે નાનો એવો આપણે શું કહીએ એને પર્ણદંડ કહે ગુજરાતીમાં, એને ઇંગ્લિશમાં શું કહેવાય પેટિયોલ કહેવાય. પેટિયોલેટેડ લીવ્સ હોય એન્ડ ડાયકોટોમસલી બ્રાન્ચ હોય. લીવ્સ છે એ બે પાર્ટમાં ડિવાઈડ થયેલા હોય. દે આર અરેન્જ સ્પાઇરલી ઓન રાઇઝોમ. જે લીવ્સ છે એ રાઇઝોમ ઉપર શું થાય સ્પાઇરલી અરેન્જ થયેલા હોય. દે આર સર્સિનેટલી કોલ્ડ વેન યંગ. જે લીવ્સ હોય એ કેવા હોય કે જ્યારે એકદમ નાના હોય એકદમ યંગ હોય ત્યારે લીવ્સ છે એ એકદમ કોઇલ થયેલા હોય, એકદમ શું કહેવાય શ્રિંક થયેલા હોય અને એની આજુબાજુમાં શું આવેલા હોય એની ઉપર નાના નાના હેર્સ આવેલા હોય એને શું કહેવાય રેમેન્ટા કહેવાય. રેમેન્ટા ઓર હેર લાઇક સ્ટ્રક્ચર આર પ્રેઝન્ટ ઓન ધ યંગ પાર્ટ ઓફ લીફ. જ્યારે લીફ છે એ બહુ યંગ હોય ત્યારે એની સરફેસ ઉપર નાના નાના હેર્સ આવેલા હોય. હેર્સને શું કહેવાય રેમેન્ટા. ઈચ લીફ contains many leaflets or pinnae which are stalked, deltoid and contains open dichotomously branched veins. The રેમેન્ટા ને એવા જે વર્ડ છે ને એ વર્ડ યાદ રાખી લેવાના કેમ કે એ બધા કદાચ જો એમસીક્યુ પૂછવાના હોય એક્ઝામમાં તો આવા બધા જે વર્ડ છે એ એમસીક્યુમાં આવી શકે એટલા માટે. હવે જે ઈચ લીફ છે એ લીફ છે એની
જે એડિયન્ટમના લીફ છે એમાં શું આવેલું હોય, નાના નાના લીફલેટ્સ આવેલું હોય. આ જે બધા તમને દેખાય છે આ શું છે, લીફલેટ્સ છે, બરાબર. આ સિંગલ લીફ નથી. આ જે એની આખી આખી બ્રાન્ચિંગ છે એનું જે ભેગું કરીને એ શું કહેવાય, આખું લીફ કહેવાય. આ બધા શું છે, લીફલેટ્સ છે. ઈચ લીફ કન્ટેન્સ મેની લીફલેટ્સ ઓર પિન્ની. આને શું કહેવાય, લીફલેટ પણ કહેવાય અને પિન્ની પણ કહેવાય. વિચ આર સ્ટોક્ડ, એને શું કહેવાય, સ્ટોક, એની નીચે સ્ટોક્ડ આવેલો હોય. ડેલ્ટોઇડ એટલે ટ્રાયંગ્યુલર જે તમે અહીંયા જોવો છો લીફ છે એ કેવા છે, ટ્રાયંગ્યુલર છે. એન્ડ કન્ટેન્સ ઓપન ડાયકોટોમસલી બ્રાન્ચ વેન્સ, એની જે વેન્સ છે એ પણ પ્રેઝન્ટ હોય. The rachis or petiole of leaf is very hard in almost all Indian species. જે એના રેચિસ છે, પિટિયોલ છે, રાઇઝોમ છે, એ બધા એનું જે સ્ટ્રક્ચર છે કેવું હોય, એકદમ હાર્ડ હોય. મોસ્ટલી ઇન્ડિયન સ્પીસીસમાં તો જે બધી સ્પીસીસ છે એનું જે આ સ્ટ્રક્ચર છે, રાઇઝોમ છે, રેચિસ છે અને પેટિયોલ છે, એ કેવું હોય, એકદમ હાર્ડ હોય. લીવ્સ મે બી યુનિપિનેટ, બાયપિનેટ, બરાબર. લીવ છે એ કેવા છે, યુનિપિનેટ અને બાયપિનેટ લીફ છે. રેચિસ ટર્મિનેટ ઇન્ટુ પિના. જે રેચિસ છે, અહીંયા જે આ રેચિસ છે, બરાબર, એ રેચિસ છે એ ગ્રો થઈને આગળ વધીને એ કેમાં ટર્મિનેટ થાય, પિન્નામાં, બરાબર. આજે આને શું કહેવાય, પિન્ના કહેવાય. રેચિસ છે અહીંયા પૂરી થઈ જાય અને એનું શું બની જાય, લીફ બની જાય. રેચિસ કન્ટિન્યુઅસ ઇન ટર્મિનેટ ઇન પિન્ના. The margin of fertile leaf or leaflets are folded toward the lower side from the false indusium, which enclose many sorry. જે લીફની માર્જિન છે, કેવા લીફ, તો કે ફર્ટાઇલ લીવ્સ. ફર્ટાઇલ લીવ્સ એટલે એવા લીવ્સ કે જેની પાછળના ભાગે શું આવેલા હોય, સોરી આવેલા હોય અથવા તો સોરસ આવેલા હોય. જે ફર્ટાઇલ લીફની જે માર્જિન છે એ કેવું, ફોલ્ડેડ ટુવર્ડ ધ લોઅર સાઇડ. એ જે એની જે માર્જિન છે એ કેવી રીતે, નીચેની સાઈડ ફોલ્ડેડ હોય અને એની આજુબાજુમાં એ જે ફોલ્ડેડ હોય એ સ્ટ્રક્ચરમાં શું આવેલું હોય, સોરસ આવેલા હોય. In this image you can see this is the rachis and rachis terminate into pinnae or leaflet. જે રેચિસ છે અહીંયા કન્ટિન્યુ ન થાય અને એ કેમાં કન્વર્ટ થાય, રેચિસ અથવા તો પિન્નીમાં, બરાબર છે. આ જે સ્ટ્રક્ચર છે આ શું છે, લીફ છે. લીફમાં વેન્સ પ્રેઝન્ટ છે અને લીફનું સ્ટ્રક્ચર કેવું છે, ટ્રાયંગ્યુલર સ્ટ્રક્ચર છે. એને શું કહેવાય, ડેલ્ટોઇડ, બરાબર. એનો મતલબ શું થાય, ટ્રાયંગ્યુલર. લીફની પાછળના ભાગે આ જે સ્ટ્રક્ચર છે આગળના ભાગનું સ્ટ્રક્ચર છે અને આ સ્ટ્રક્ચર છે લીફની વેન્ટ્રલ સરફેસનું સ્ટ્રક્ચર છે, બરાબર. ડોર્સલ અને વેન્ટ્રલ બે સરફેસ હોય. ડોર્સલ સરફેસ છે એ ઉપરનો ભાગ, વેન્ટ્રલ સરફેસ છે એ નીચેનો ભાગ. એટલે લીફની જે પાછળની સાઈડ છે, પાછળની સાઈડમાં શું આવેલું હોય, આવા નાના નાના સોરસ આવેલા હોય. હવે એ સોરસ છે એ કેવા હોય, આપણે એવું કીધું કે અંદરની સાઈડ લોઅર સાઈડ ફોલ્ડેડ હોય, બરાબર. જે લીફ છે એ લોઅર સાઈડ તમને અહીંયા દેખાય છે કે જે આ લીફ છે એ નીચેની સાઈડ કેવું છે, ફોલ્ડેડ છે, બરાબર. ફોલ્ડેડ છે અને એમાં જે આ સોરસ આવેલા છે એ તમે જુઓ છો આમાં કિડની શેપના છે, બરાબર. એના જે સોરી છે કેવા છે, કિડની શેપના છે. Okay, so in today's lecture we have studied about the systematic position પછી habitat and occurrence, કેવી જગ્યામાં ગ્રો થાય. પહેલાં તો કેટલી સ્પીસીસ છે, ઇન્ડિયામાં 200 સ્પીસીસ છે અને 24 સ્પીસીસ છે એ ઇન્ડિયામાં જોવા મળે. એમાંથી જે અમુક સ્પીસીસ એમાંથી મોસ્ટલી ક્યાં જોવા મળે, તો કે શેડી અને મોઇસ્ટ પ્લેસ છે એવી જગ્યાએ એડિયન્ટમ જે ગ્રો થાય. એડિયન્ટમ છે એમાં આપણે લીફ, પછી રાઇઝોમ, રૂટ એ શું થાય, વેલ ડિફરન્શિએટ કરી શકીએ. એની એક્સટર્નલ મોર્ફોલોજીમાં રાઇઝોમ, રૂટ અને લીફ ભણ્યા. રાઇઝોમ છે એ શું છે, જે ગ્રાઉન્ડ પાર્ટ છે એ છે એમાંથી રૂટ છે એ ગ્રો થાય. રૂટ છે એ જે પ્રાઇમરી રૂટ છે એ એફિમરેલ હોય. જેમ જેમ એ ગ્રો થાય એવી રીતે એમાંથી શું બને, એડવેન્ટેશિયસ રૂટ ફોર્મ થાય. એડવેન્ટેશિયસ રૂટ કેવા હોય, સ્મોલ અને વાયરી હોય. એના પછી રાઇઝોમ છે. રાઇઝોમ છે એ કેવા કલરના હોય, બ્રાઉન કલરના. રૂટ છે એ બ્લેક કલરના હોય. રાઇઝોમ છે એ ડાર્ક બ્રાઉન કલરના હોય અને રાઇઝોમ છે એ પણ ડાયકોટોમસલી બ્રાન્ચ હોય અને એ પણ સ્મોલ અને વાયર જેવું સ્ટ્રક્ચર હોય. એના પછી લીવ્સ છે એ કેવા હોય, મેક્રોફિલસ લીવ્સ હોય એટલે લાર્જ લીવ્સ હોય.
અને લીવ્સ છે એ ટ્રાયેંગ્યુલર શેપના હોય. એના પછી જે લીવ્સ છે એની પાછળના ભાગે શું આવેલું હોય? સ્પોર બિયરિંગ સ્ટ્રક્ચર, જેને આપણે શું કહીએ? સોરસ કહીએ. બરાબર? કેવું હોય? ટ્રાયેંગ્યુલર હોય. લીફમાં જે આખે આખું જે સ્ટ્રક્ચર છે આને શું કહેવાય? સ્ટ્રક્ચર છે એ ક્યાં ટર્મિનેટ થાય? રેચિસ છે એ લીફમાં ટર્મિનેટ થાય. બીજું એડિએન્ટમનું નામ શું છે? તો કે મેડન હેર. બરાબર છે? મેડન મીન્સ યંગ વુમેન. શું કામ એવું નામ આપ્યું? તો કે એનું જે આ રેચિસ છે અને એની જે આ પેટ્યુઅલ છે એ કેવા હોય? એકદમ ડાર્ક બ્લેક કલરના હોય. એટલા માટે એ કેવું લાગે? યંગ વુમેનના હેર જેવું લાગે. એટલા માટે એને આવું નામ આપવામાં આવ્યું છે. સો ધીસ ઇઝ ધ હેબિટાટ સિસ્ટમેટિક પોઝિશન, occurrence and external morphology of sporophytic phase of Adiantum. Thank you.